હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સનું છેલ્લું ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો. બરાબર, જેનો આ પહેલો લેક્ચર છે. સૌથી પહેલા આપણે વાત કરીએ બોર્ડની એક્ઝામ, એટલે કે અત્યારે 2024ની એક્ઝામ આવવાની છે એ પ્રમાણે બ્લુ પ્રિન્ટની જો વાત કરવામાં આવે તો પરીક્ષાની અંદર સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે એમસીક્યુ છે કેટલા માર્કના છે, તો કે ભાઈ 5 માર્ક્સના એમસીક્યુ છે. તો એમસીક્યુની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું ચેપ્ટર છે. બરાબર, પછી વાત કરીએ બીજી થિયરીની અને દાખલાઓની. તો ધારો કે થિયરી પ્લસ એક્ઝામ્પલ, બરાબર, એની વાત કરવામાં આવે તો આપણે બે ભાગ પાડીએ છીએ, કારણ કે હવે બોર્ડની જે નવી બ્લુ પ્રિન્ટ છે એ પ્રમાણે તમને ખબર છે કે હવે જનરલ ઓપ્શન આપવામાં આવશે. તો કમ્પલસરીમાં જે છે ઓપ્શન વગર જે તમને આપવામાં આવશે એ 2 માર્ક હશે. બરાબર, અને ઓપ્શન સાથે જે છે ને એ 6 માર્ક છે. કેટલા? 6 માર્ક. એટલે તમે ઓપ્શન સાથે વિચારો ને તો બહુ અગત્યનું ચેપ્ટર થાય. શું કામ અગત્યનું થાય? કારણ કે 2 માર્ક્સ તો કમ્પલસરી છે જ. બરાબર, ઓપ્શન વગર 2 માર્ક્સ તો ફિક્સ છે, 2 માર્ક્સનું તો આવશે જ. પણ ઓપ્શન સાથે કેટલા માર્ક્સનું છે? તો કે 6 માર્ક્સનું. એટલે આમાંથી તમને ઘણી બધી સંભાવનાઓ છે કે બની શકે કે 2 પ્રશ્ન હોય, એક 2 માર્કનો પ્રશ્ન હોય અને એક 4 માર્ક્સનો ક્વેશ્ચન પણ હોય. કેટલા માર્ક્સનો? 4 માર્કનો પ્રશ્ન પણ હોઈ શકે. બરાબર, ચેપ્ટરમાં ઘણા બધા એવા ક્વેશ્ચન છે જે 4 માર્કમાં પૂછી શકાય. જેમ કે જે છેલ્લો ટોપિક જે છે અર્ધ તરંગ રેક્ટિફાયર, પૂર્ણ તરંગ રેક્ટિફાયર, એ 4 માર્કમાં પણ તમને પૂછી શકે. એટલે માર્ક્સની દ્રષ્ટિએ, બોર્ડ એક્ઝામની દ્રષ્ટિએ ઘણું અગત્યનું પ્રકરણ છે. બરાબર, એટલે મેઇન એક ક્વેશ્ચન 2 માર્કનો હશે, એક 4 માર્કનો ક્વેશ્ચન હશે. એટલે 6 માર્ક્સ. જો તમે આખું ચેપ્ટર કરી નાખો અને ઓપ્શનમાં કાઢો જ નહીં એક પણ પ્રશ્ન, તો ટોટલ કેટલા માર્ક બની શકે? તો કે 6 ને 5 11 માર્ક. બરાબર, તો માર્કની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું ચેપ્ટર છે, બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને સહેલું ચેપ્ટર છે એકદમ. દાખલાઓ તો સાવ માની લો દાખલા છે જ નહીં, સાવ ઓછા દાખલા છે. પ્યોર થિયોરોટિકલ જ ચેપ્ટર છે, દાખલા બહુ ઓછા આવશે. અને બીજું કે નવી ટેક્સ્ટ બુક આવી છે, એમાંથી ઘણો બધો કન્સેપ્ટ જે છે, ઘણી બધી થિયરીઓ પાછળની જે આવતી હતી એ કાઢી નાખી છે. બોર્ડની એક્ઝામમાંથી નીકળી ગઈ છે. અગત્યની નથી એમ નથી કહેતો, બોર્ડની એક્ઝામમાંથી નીકળી ગઈ છે, નીટની એક્ઝામમાં છે પાછી. બરાબર, જે લાસ્ટમાં જે ટોપિક હતા આ ચેપ્ટરની અંદર, બરાબર, કે ઝેનર ડાયોડ આવતું, જૂની ટેક્સ્ટ બુકમાં બધી વસ્તુ આપેલી હશે. ઝેનર ડાયોડ છે, એના પછી સોલાર સેલ છે, બરાબર, એ બધી વસ્તુઓ. પછી લોજિક ગેટ્સ, ખાસ કરીને એ લોજિક ગેટ્સ નીટની એક્ઝામમાં સિલેબસમાં છે. એન્ડ ગેટ, ઓર ગેટ, નોર ગેટ, નંદ ગેટ, ઘણા બધા ગેટ્સ છે. એ બધી વસ્તુ કાઢી નાખી છે, એ બોર્ડમાં નહીં પૂછાય. બરાબર, એટલે આપણે અત્યારે જે લેક્ચર બનાવી છે એ બોર્ડને ધ્યાનમાં લઈને બનાવી છે. તો એ બધી વસ્તુ આપણે આ અત્યારે કવર નહીં કરીએ, પણ ઇન ફ્યુચર જ્યારે આપણે JEE નીટનું ચાલુ કરશું એ સમયે બધી વસ્તુ પાછી કવર થશે. ખ્યાલ આવી ગયો? બરાબર, તો ચાલો શરૂ કરીએ ફટાફટ આજનો લેક્ચર. તો સૌથી પહેલો પાર્ટ જે આવે છે એ પ્રસ્તાવનાનો ભાગ આવશે. તો પ્રસ્તાવના પહેલાં આપણે આ ચેપ્ટરનું જે નામ છે એનું થોડુંક વિશ્લેષણ કરી નાખીએ. બરાબર, ડિસેક્શન. તો સેમી, સૌથી પહેલાં સેમી શબ્દ ઘણો પ્રચલિત છે. સેમી એટલે શું થાય? તો કે સેમી એટલે પૂરેપૂરું ન હોય એવું, થોડું ઘણું હોય. બરાબર, અને કંડક્ટર એટલે વિદ્યુતના સુવાહકો. વિદ્યુતના સુવાહકો એને કંડક્ટર કહેવાય. એટલે કેવા થયા? પૂરેપૂરા વાહકો નહીં, થોડા ઘણા. એટલા માટે સેમી કંડક્ટરનો ગુજરાતી શબ્દ છે ને એને કહેવામાં આવે છે અર્ધવાહકો. શું કહેવાય એને? અર્ધવાહકો. ખ્યાલ આવી ગયો? પહેલાં તો સેમી કંડક્ટર એટલે શું? સેમી એટલે પૂરેપૂરું ન હોય એવું, થોડું ઘણું હોય. થોડું એટલે અર્ધ. બરાબર, વાહક એટલે કંડક્ટર. તો આના માટે શબ્દ છે અર્ધવાહકો. બીજો શબ્દ છે ઇલેક્ટ્રોનિક્સ. હવે આ 2 શબ્દોનું કોમ્બિનેશન છે. એક તો છે ઇલેક્ટ્રોન, જેનાથી તમે બધા પરિચિત છો, અને બીજો શબ્દ છે મિકેનિક્સ. આનાથી તમે પરિચિત છો. મિકેનિક્સ એટલે ગતિશાસ્ત્ર થાય. બરાબર, અને ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનને લગતું ગતિશાસ્ત્ર, આ બેને કમ્બાઈન કરીને શબ્દ બનાવવામાં આવ્યો છે ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનનું ગતિશાસ્ત્ર. એટલે અહીંયા આગળ શું કરવામાં આવે? તો કે ઇલેક્ટ્રોન જે હોય, ઇલેક્ટ્રોનની ગતિનો અભ્યાસ થાય. કેનો? ગતિનો અભ્યાસ કરવામાં આવે, એના માટે શબ્દ છે ઇલેક્ટ્રોનિક્સ. હવે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ આ બે શબ્દ જુદા છે.
ઇલેક્ટ્રિકલનો મતલબ થાય વિદ્યુતનું શાસ્ત્ર, જેમાં માત્ર સુવાહક પદાર્થો જ હોય. વિદ્યુત પ્રવાહનું જે વહન થાય છે એનું શાસ્ત્ર એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આવે. ઇલેક્ટ્રોનિક તો ઇલેક્ટ્રોનિક્સની અંદર શું આવે તો કે ઈસી એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન સિસ્ટમ. બરાબર. તો કોમ્યુનિકેશન સિસ્ટમ ચેપ્ટર જે છે જૂની ટેક્સ્ટ બુકની અંદર હતું, છેલ્લું ચેપ્ટર 15મા નંબરનું, એ હવે આપણે નીકળી ગયું છે, પણ હજી JEE એક્ઝામમાં અમુક ક્વેશ્ચન એમાંથી પણ પૂછે છે. બરાબર. તો એ કોમ્યુનિકેશનનું આ પહેલું ચેપ્ટર થાય. બીજી વસ્તુ કે આ જે ચેપ્ટર છે એ મોડર્ન સાયન્સ છે, 21મી સદીનું વિજ્ઞાન છે. બરાબર. હવે આપણે યાદ કરો કે ધોરણ 11માં જ્યારે આપણે શરૂઆત કરી હતી ત્યારે ગેલેલિયોના નિયમથી શરૂઆત કરી હતી. હવે ગેલેલિયોના જે સિદ્ધાંતો છે, ગેલેલિયો કઈ સદીમાં થઈ ગયા તો કે 16મી સદીમાં થઈ ગયા. તો 16મી 17મી સદીથી આપણે શરૂઆત કરી અને 11મું ભણ્યા આપણે, પછી 12મા ધોરણના બધા ચેપ્ટર ભણ્યા, અને જ્યારે આપણે પૂરું કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે ક્યાં પહોંચી ગયા છે તો કે ત્યારે આપણે હવે 21મી સદીની અંદર પહોંચી ગયા છીએ. તો 16મી સદીથી શરૂ કરીને 21મી સદીનું વિજ્ઞાન, કારણ કે હવે તમે બહાર નીકળો તો તમને અત્યારની ટેકનોલોજીનું જ્ઞાન હોવું જોઈએ ને, તો આ આખું શાસ્ત્ર છે એ 21મી સદીનું વિજ્ઞાન છે. બરાબર. આને લગતા જેટલા દ્રવ્યો છે, એની રચનાઓ છે, એના પરિપથો છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. ખાસ કરીને આપણે સેમી કન્ડક્ટિંગ મટીરિયલનો અભ્યાસ કરવાનો છે. ખ્યાલ આવી ગયો તમને? હવે આ શું છે હવે આપણે જોશું. ખરેખર હજી તમને ઘણાને ખબર ન હોય કે અર્ધવાહકો એટલે શું, તો એ બધી ચર્ચા હવે આપણે પ્રસ્તાવનામાં કરવાના છીએ. ખ્યાલ આવ્યો? રેડી? ડન? આટલું ક્લિયર? તો આ ખાસ યાદ રાખજો, લખવું હોય તો ક્યાંક ટપકાવી દેજો. બરાબર. ઇલેક્ટ્રોનિક્સ એટલે શું તો કે ઇલેક્ટ્રોન પ્લસ મિકેનિક્સ, તો ઇલેક્ટ્રોનની ગતિને લગતું શાસ્ત્ર, એના માટે ઇલેક્ટ્રોનિક્સ શબ્દ વપરાય છે. બરાબર. તો સૌથી પહેલા તમને કોઈ પૂછે કે સેમિકન્ડક્ટર એટલે શું થાય તો કે સેમિકન્ડક્ટર એટલે એવું શાસ્ત્ર કે જેની અંદર ઇલેક્ટ્રોનની ગતિનો અભ્યાસ કરવામાં આવે છે, અને એ બધા જે અભ્યાસ કરવા માટે જે સાધનોની જરૂર પડે એને ઇલેક્ટ્રોનિક્સ કહેવાય. બરાબર. એ અભ્યાસ કરો છો તો એ જે છે ને ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ જે છે, સાદા પરિપથો છે, એના એ બધા બંધારણીય ઘટકો છે, એના વગર વસ્તુ બનાવી શકાય જ નહીં. બરાબર. તો એની અંદર કોનો ઉપયોગ થાય છે તો કે સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહકોનો ઉપયોગ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો હવે ઇલેક્ટ્રોનની ગતિનો અભ્યાસ આપણે કરવો છે કે કેટલા ઇલેક્ટ્રોનનો જથ્થો છે, એનો વેગ શું છે, કેટલા વેગથી તમારે ગતિ કરાવવા છે. તો એ જ્યારે એકચ્યુઅલમાં આ શસ્ત્રનો વિકાસ થયો એટલે સૌથી પહેલું ટ્રાન્ઝિસ્ટર જ્યારે બનાવવામાં આવ્યું, ટ્રાન્ઝિસ્ટર એટલે શું થાય એ પાછી ખબર ન હોય, પણ આપ્યું છે પ્રસ્તાવનામાં, હું પણ તમને સમજાવીશ, ચિંતા ન કરતા. તો 1948ની સાલમાં ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ. કોની શોધ થઈ? ટ્રાન્ઝિસ્ટરો. બરાબર. હવે ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ 1948ની સાલમાં. એના પહેલાની જે રચનાઓ હતી, હવે ટ્રાન્ઝિસ્ટર એટલે શું એને આપણે અત્યારે થોડુંક બાકી રાખીએ, થોડુંક બેઝિક ઇન્ફોર્મેશન તમને આપી દઉં. અર્ધવાહકો છે ને બે પ્રકારના હશે, P પ્રકારના અને N પ્રકારના. બરાબર છે. હવે એમાં જ્યારે 3 બનાવવામાં આવે, 3નું જોડકું હોય, PNP હોય, NPN હોય, 2N 1P હોય, અથવા 2P અને 1N હોય, એવા 3 ભેગા કરવામાં આવે જોડકા એટલે ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટર એટલે 3નું જોડકું. બરાબર. એવા 3 ભેગા થશે એટલે ટ્રાન્ઝિસ્ટર બનશે. હવે ટ્રાન્ઝિસ્ટર છે ને એ પાછું આપણા સિલેબસમાંથી નીકળી ગયું છે. ટ્રાન્ઝિસ્ટરની રચના છે એ પહેલાં જૂની ટેક્સ્ટ બુકમાં ડિટેલમાં સમજાવતા હતા. હવે નવી ટેક્સ્ટ બુકમાં ટ્રાન્ઝિસ્ટર સમજાવેલું જ નથી. બરાબર. એટલે એના વિશે આપણે બહુ જાજી ચિંતા કરવાની જરૂર નહીં. બરાબર. બરાબર. 3 પ્રકારના અર્ધવાહકો ભેગા મળી અને રચના બને એને ટ્રાન્ઝિસ્ટર કહેવાય. મેઇન બે પ્રકાર હોય, P પ્રકારના અને N પ્રકારના. તો PNP હોય અથવા NPN હોય એને ટ્રાન્ઝિસ્ટર કહેવાય. બરાબર. ક્લિયર? હા. એનો ઉપયોગ શું તો કે જેટલો ઇલેક્ટ્રોનનો પ્રવાહ જોઈ છે, જેટલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જોઈ છે એ બધું તમને મળી જાય એટલા માટે ઉપયોગ કરતા હતા. તો પ્રશ્ન એ થાય કે તો 1948 પહેલા એવી કોઈ રચના હતી જ નહીં તો કે ના હતી ને, એવી રચના હતી. તો એ રચના શું હતી તો કે એની અંદર નિર્વાત નળીનો ઉપયોગ કરવામાં આવતો. શૂન્યાવકાશિત કાચની નળી. કેનો ઉપયોગ કરતા? શૂન્યાવકાશિત કાચની નળી. હવે આને ઘણી વખત શૂન્યાવકાશિત માટે બીજો શબ્દ છે નિર્વાત, જેની અંદર હવા હાજર ન હોય એવી. બરાબર. જેની મદદથી તમે ઇલેક્ટ્રોનનો પ્રવાહ મેળવી શકતા હતા. હવે એ રચના મારે તમને થોડીક સમજાવવી પડશે, કારણ કે ટેક્સ્ટ બુકમાં ઘણા બધી વસ્તુ એના વિશે સમજાવેલી છે, અમુક વસ્તુ નથી સમજાવી એ મારે સમજાવવી પડશે.
બરાબર. તો શૂન્યાવકાશિત કાચની નળી એટલે શું કામ એનો ઉપયોગ કરતા હતા, એમાં કઈ કઈ વસ્તુ આવે? જો એની અંદર છે ને આટલી વસ્તુ આવશે. બરાબર. એની અંદર પહેલા આવશે ડાયોડ, બરાબર, પછી આવશે ટ્રાયોડ, પછી આવશે ટેટ્રોડ, પછી આવશે પેન્ટોડ. બરાબર. 4 વસ્તુ, 4 શબ્દ, 4 શબ્દ ટેક્સ્ટબુકમાં તમને મળશે. પણ કેવી રીતે કામ કરે છે એ કાંઈ સમજાવ્યું નહીં, પણ હું સમજાવીશ ને, ચિંતા હું કામ કરો છો? જો આ રીતની એક કાચની નળી હોય અને આ પહેલો પ્રશ્ન તો એ થાય કે શૂન્યાવકાશિત શું કામ કરવાની? કારણ કે આમાંથી છે ને આપણે ઋણ વિદ્યુત ભારિત કણ મેળવવાના છીએ, એટલે કે ઇલેક્ટ્રોન મેળવશું. હવે ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતા હોય તો જો આની અંદર હવા હાજર હોય તો એ હવાના અણુઓની સાથે ભટકાય એટલે શું થાય? એની ગતિ ઉર્જા છે એનો લોસ થઈ જાય, તો આપણને જે ઉર્જા મળવાની હતી ન મળે. સિમ્પલ વસ્તુ, ખ્યાલ આવ્યો? તો સૌથી પહેલા શૂન્યાવકાશિત કાચની નળી છે. આ શું છે? શૂન્યાવકાશિત કાચની નળી. હાલો, આ લઈ લીધી. હવે આની અંદર છે ને પ્લેટ રાખેલી હોય, તો અહીંયા આગળ એક પ્લેટ છે, બરાબર. હવે આ પ્લેટ જે છે આને નામ આપવામાં આવે છે કેથોડ, બરાબર. કેથોડ મોટા ભાગે કેવી હોય? તો કે ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હોય, બરાબર. પછી સામેના ભાગમાં એક ધન વિદ્યુત ભારિત પ્લેટ હશે, જેને આપણે નામ આપવાના છીએ એનોડ. આને શું કહેવાય? એનોડ. આ કેવી હોય? તો કે ધન વિદ્યુત ભારિત હોય. અને એનોડ માટેનો બીજો સમાનાર્થી શબ્દ ખાલી પ્લેટ. ખાલી પ્લેટ. પ્લેટ એટલે પણ એનોડ કહી શકાય. ધન વિદ્યુત ભારિત પ્લેટ હોય એનું બીજું નામ છે એનોડ કયો અથવા પ્લેટ કયો તો પણ ચાલે. કેથોડ છે એ ઋણ વિદ્યુત ભારિત હોય, બરાબર. હવે ઇલેક્ટ્રોન મેળવવા છે, તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આપણે ઓલરેડી શીખી ગયા છીએ આગળ, બરાબર. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપણે જોયું હતું. ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, વિદ્યુત ચુંબકીય તરંગો છે એના ઉપર મારો ચલાવવામાં આવે ધાતુ ઉપર. એ એક મેથડ હતી. અને બીજી એક મેથડ હતી થર્મો આયનિક મેથડ. કેવી? થર્મો આયનિક મેથડ. થર્મો આયનિક. હવે થર્મો આયનિક એટલે શું? ધાતુને ગરમ કરવામાં આવે. શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે. ધાતુને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે ધાતુના જે મુક્ત ઇલેક્ટ્રોન હોય એ બધાય મુક્ત ઇલેક્ટ્રોનને ગરમીના સ્વરૂપમાં, ઉષ્માના સ્વરૂપમાં ઉર્જા મળે. અને એ ઉર્જા જો એ ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા, ધાતુની અંદર રહેવાની જે બંધન ઉર્જા હોય એના કરતાં વધી જશે, તો એ ઇલેક્ટ્રોન છે એ ધાતુની સપાટીમાંથી બહાર નીકળે, બરાબર. ખ્યાલ આવી ગયો? આ બધું આપણે શીખેલા છીએ આગળ. તો એના માટે શું કરવામાં આવે? જે આ કેથોડની પ્લેટ હોય ને એની પાછળ છે ને એક હીટર મૂકવામાં આવે. શું મૂકવામાં આવે? તો એક સરસ મજાનું આ રીતનું એક હીટર રાખેલું હોય, બરાબર. આ રીતનું એક હીટર રાખેલું હશે. રેડી? હવે આ હીટર છે, બરાબર. આ હીટર છે. શું છે આ? હીટર. હીટર શું કરે? તો કે ગરમ કરે, બરાબર. ગરમ કરશે, હીટર ગરમ કરશે એટલે પ્લેટ ગરમ થશે. આ પ્લેટનું મટીરિયલ એવું હશે કે જે બહુ સંવેદનશીલ હોય, બરાબર. કે જે ગરમ થાય એટલે ફટાફટ એમાંથી ઇલેક્ટ્રોન છે એ બહાર નીકળી જાય એવું કંઈક મટીરિયલ વાપરેલું હશે. એ આપણે ગોખવાની કોઈ જરૂર નથી. રેડી? હાલો, સરસ. હવે શું થાય? તો કે હવે જેવી આ પ્લેટ ગરમ થશે એટલે આ પ્લેટમાંથી શું બહાર નીકળશે? તો કે આ પ્લેટમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે આ રીતના ગતિ કરીને, બરાબર. આ પ્લેટમાંથી આ રીતના ઇલેક્ટ્રોન બહાર નીકળશે. હવે આ ઇલેક્ટ્રોન જે બહાર નીકળે છે એ કોના તરફ આકર્ષિત થાય? તો કે ધન પ્લેટ તરફ આકર્ષિત થાય, બરાબર. તો આને કહેવામાં આવે છે, બે વસ્તુ છે, બે પ્લેટ છે, એક છે કેથોડ, એક છે એનોડ. તો આ જે રચના છે એને શું કહેવામાં આવે? આ રચનાને કહેવામાં આવે છે ડાયોડ, બરાબર. હવે ડાયોડ માટે આખી રચના તમારે પૂરી કરવી હોય તો કઈ રીતના થાય? તો કે આ બે પ્લેટ છે એમાંથી તમારે આ પ્લેટને ઋણ વિદ્યુત ભારિત કરવી પડે ને, એટલે અહીંયા આગળ આ રીતના તમે બેટરી કનેક્ટ કરીને કોઈ પણ રીતે આને એકને ધન બનાવો, એકને ઋણ બનાવો. આ આખી રીતની રચના થઈ જશે, બરાબર. હવે તમે વિચારો, ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરશે, બરાબર. અને આ રીતના રચના થાય તો ઇલેક્ટ્રોન જો આ દિશામાં થાય તો પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં હોય ને. આ પ્લસ છે એ આ માઇનસ છે, તો પ્રવાહ હંમેશા ધનમાંથી, તો પ્રવાહ છે એ આ દિશામાં હશે. ઇલેક્ટ્રોન એની વિરુદ્ધ દિશામાં હોય. રૈવાજિક રીતે પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં આપણે રાખી છે, બધાને આપણને ખબર છે. ડન ને? પાકું ને? હાલો, શું કામ આકર્ષિત થાય છે ખબર પડી ગઈ ને? કારણ કે આ પ્લેટ કેવી છે? તો કે હવે આ જો બેટરીના ધન છેડા સાથે જોડેલી છે એટલે આ પ્લેટ ધન છે, બરાબર. આ ઋણ છેડા સાથે જોડી છે એટલે આ પ્લેટ છે એ કેવી છે? તો કે આ છે એ ઋણ પ્લેટ છે, બરાબર. આ માઇનસ છે, નેગેટિવ છે. નેગેટિવ હોય એને કેથોડ કહેવાય, પોઝિટિવ ને એનોડ કહેવાય. એનોડ માટે બીજો શબ્દ પ્લેટ પણ છે. હાલો, ડાયોડ સમજાઈ ગયું? પાકું. હવે તમને ટેક્સ્ટ બુકમાં ટ્રાયોડ,
ટેટ્રોડ ને પેન્ટોડ વિશે કોઈ માહિતી નથી આવી, પણ એ એકદમ સિમ્પલ છે, હું ફટાફટ તમને સમજાવી દઉં. હવે જો આ નિર્વાત નળી છે ને એકદમ હેવી હોય, બહુ મોટી જગ્યા રોકે, બેયની વચમાં જગ્યા વધારે છે. હવે આમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય, હવે અહીંયા તમે પ્રવાહ માપવા માટેનું સાધન તમે અહીંયા એમીટર મૂકી દો, બરાબર, તો તમને અત્યારે જે પ્રવાહ મળશે એમીટરમાં, આ શું છે, એમીટર, બરાબર. હવે આ એમીટરમાં જે પ્રવાહ મળશે ને, પ્રવાહ જે છે ને એ ખૂબ જ નાનો હશે, ઓછો હશે, સૂક્ષ્મ પ્રવાહ હશે. હવે આપણે શું કરવું છે, પ્રવાહ વધારવો છે. હવે આને પ્રવાહ વધારવા માટે એક તો શું કરી શકાય, તો કે એક તો આને છે ને ફૂલ ગરમ કરી શકાય, આને એકદમ ગરમ કરી શકાય. બીજું તો કે અહીંયા તમે જે બેટરી વાપરો છો એ બેટરીના વોલ્ટેજ વધારશો તો પણ ઇલેક્ટ્રોન છે એ વધારે બહાર નીકળે, એવું બની શકે, બરાબર. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાવીને પ્રવાહ બદલાવી શકાય. ઇલેક્ટ્રોનનો આને કેટલું ગરમ કરો છો એના ઉપર એ પ્રવાહ બદલાવી શકાય. હજી વધારે મેળવવો હોય તો હજી, બરાબર. માણસોને બધાને ભૂખ બહુ હોય કે હજી જોઈ છે, હજી લઈ લે, હા હજી મળે. કેવી રીતના, તો કે હજી એક વચમાં એક પ્લેટ રાખી દો આ રીતની, બરાબર. આ એક પ્લેટ છે અને છિદ્રવાળી હોય, બરાબર, એકદમ સખતનું હોય, છિદ્રવાળી પ્લેટ હોય. આને કહેવામાં આવે છે ગ્રીડ. આનું નામ શું છે, ગ્રીડ. શું નામ છે, ગ્રીડ. રેડી? હા. હવે આ ગ્રીડ છે ને એ શરૂઆતમાં વિદ્યુત ભાર રહિત હોય, ધનય ન હોય ને ઋણય ન હોય, એટલે ઇલેક્ટ્રોન બધા ક્રોસ કરી નામ જતા હોય, બરાબર. પછી શું થાય, તો કે પછી અમુક સમય પછી છે ને આને ઋણ વિદ્યુત ભારિત બનાવે, નેગેટિવ બનાવે. કેવી બનાવે, ઋણ વિદ્યુત ભારિત. હવે જો ઋણ વિદ્યુત ભારિત, સોરી, પહેલા આપણે પોઝિટિવ બનાવી, પોઝિટિવ ધન વિદ્યુત ભારિત. હવે આ પ્લેટ વચ્ચે જે છે એને તમે કોઈક રીતે ધન વિદ્યુત ભારિત કરો તો શું થાય, આ જે ઇલેક્ટ્રોન આવે છે એને ખેંચવાનું આકર્ષણ વધી જશે કે નહીં, પોઝિટિવ તરફ. એટલે આ ઇલેક્ટ્રોન ફટાફટ સ્પીડમાં ખેંચાશે, બરાબર. કારણ કે આ વચ્ચે જો આ ડિસ્ટન્સ આમાં વધારે છે તો બળ ઓછું લાગે. વિદ્યુત ક્ષેત્ર શીખી ગયા, F બરાબર QE. તો વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ નજીક જશો એમ પ્રબળ હોય ને, તો અહીંયા આગળ વચ્ચે તમે ધન રાખી દીધી એટલે વચમાં વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું, પ્રબળ. એટલે ઇલેક્ટ્રોનને ફટાફટ ખેંચશે. એટલે આ બધા સ્પીડમાં ગતિ કરે ને એટલે પ્રવાહમાં શું જોવા મળશે, થોડોક વધારો જોવા મળશે. પ્રવાહમાં શું જોવા મળે, વધારો જોવા મળે. ખ્યાલ આવ્યો? જ્યારે આ પ્લેટને ધન કરો તો હવે ઇલેક્ટ્રોનનો પ્રવાહ રોકી દેવો છે તો શું કરવાનું, તો ઊંધું કરવાનું. તો આને નેગેટિવ કરવાની, તો આને શું કરી દેવાની, નેગેટિવ. પોઝિટિવની બદલે શું કરી દેવાય, નેગેટિવ. હવે આ નેગેટિવ થઈ જશે તો ઇલેક્ટ્રોન અને નેગેટિવ પ્લેટ વચ્ચે તો અપાકર્ષણ થાય. એટલે પ્રવાહ જેટલી તમે નેગેટિવ કરતા જશો એમ પ્રવાહ છે એ ઘટતો જશે. અને એકદમ નેગેટિવ કરી દો તો પ્રવાહ શું થઈ જાય, શૂન્ય થઈ જાય. ખ્યાલ આવ્યો? તો આ રીતના તમે વર્ક કરો છો. જનરલી પોઝિટિવ જ રાખે, આપણે પ્રવાહ મેળવવો હોય મોટા ભાગે. તો આને કહેવામાં આવે છે ગ્રીડ. શું કહેવાય, ગ્રીડ કહેવાય. તો 3 ઘટકો થઈ ગયા એટલે આનું નામ પડી ગયું ટ્રાયોડ, બરાબર. કેટલા થઈ ગયા, ટ્રાયોડ. હજી તમારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વધારે મેળવવો છે, હજી કેવો મેળવવો છે, વધારે મેળવવો છે, બરાબર. તો એના માટે તમે ફરી પાછી હજી એક આવી પ્લેટ મૂકી દો, આ જ રીતના જાડી વાળી, સેમ ટુ સેમ, બરાબર. ક્લિયર? આવી રીતના એક પ્લેટ હજી તમે રાખી દો પાછળ બીજી. હવે આના માટે છે ને શબ્દ બદલાઈ નાખ્યો, આને નામ આપી દીધું સ્ક્રીન. ગ્રીડ પછી શું આપ્યું, સ્ક્રીન આપ્યું. આનું કામ એ સેમ ટુ સેમ. આને પણ તમે પોઝિટિવ કરો, ધન વિદ્યુત ભારિત કરો તો જો હવે ટૂંકા અંતરમાં 2 ધન પ્લેટ આવી ગયા એટલે ઇલેક્ટ્રોન હજી વધારે સ્પીડમાં આકર્ષિત થશે, બરાબર. અને અહીંયા તમારો જે પ્રવાહ જે મળે છે હજી વધારે પ્રવાહ મળશે, બરાબર. તો કામ થતું જાય છે, જો હજી પ્રવાહ આપણને વધારે મળતો જાય છે. તો આને કહેવામાં આવે છે 3 કેટલા ડાયોડ તમે વાપરાય, 1 2 3 અને 4. એટલા માટે શબ્દ વપરાય છે ટેટ્રોડ. શું વપરાય છે, ટેટ્રોડ. હવે જ્યારે તમે આટલા બધા વાપરો ને, 2 વાપરો છો ને, તો એક પ્રોબ્લેમ થાય છે. શું થાય છે કે આ ઇલેક્ટ્રોન જે આવતા હતા ને એટલા બધા સ્પીડમાં આવ્યા ને ઇલેક્ટ્રોન ધડાધડી એટલા સ્પીડમાં આવ્યા ને કે આ પ્લેટાર ભટકાઈ ગયા. આનું ખરેખર તો શોષણ થવું જોઈએ ને, તો એની યાર તો આ એટલી સ્પીડમાં આવ્યા ને કે ભટકાઈ ગયા ને તો રિબાઉન્ડ થઈ ગયા. ભટકાઈને શું થઈ ગયા, રિબાઉન્ડ, બરાબર. કોઈ પણ વસ્તુ જોરથી ભટકાય, બરાબર, તો સંઘાત થાય. સંઘાત આપણે શીખી ગયા છે. તો એટલા સ્પીડમાં ભટકાણા ને તો અમુક ઇલેક્ટ્રોન રિબાઉન્ડ થઈને પાછા વયા ગયા. પાછા નો, આ ટૂંકમાં આમાં પ્રવાહ છે એ વધવાને બદલે ઘટવા માંડ્યો. પૂરેપૂરા ઇલેક્ટ્રોન છે એ કેપ્ચર થવાના બંધ થઈ ગયા. તો આ અટકાવવા માટે શું કર્યું વૈજ્ઞાનિકોએ વળી એક સરસ મજાની વચ્ચે પાછી એક પ્લેટ રાખી દીધી, આ રીતના જાડી વાળી, બરાબર. હવે આ પ્લેટને નામ આપવામાં આવ્યું સપ્રેસર. શું નામ આપવામાં, સપ્રેસર. હવે સપ્રેસર છે ને એ થોડીક કેવી હોય તો કે આ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હોય, ઋણ. કેવી, નેગેટિવ, થોડી ઘણી, ઝાઝી નહીં.
હવે ઋણ વિદ્યુતભારિત હોય એટલે શું, જો અહીંયાથી આવ્યા એ બહુ સ્પીડમાં આવે છે, ધ્યાન આપજો, બીજા નંબરની, એટલે કે સ્ક્રીનમાંથી આવ્યા બહુ સ્પીડમાં આવે છે. આ ઋણ વિદ્યુતભારિત છે એટલે થોડુંક અપાકર્ષણ કરશે એટલે સ્પીડ હજી થોડીક સ્લો કરી દેશે, બરાબર. પણ એટલી બધી સ્લો નહીં થાય કે એ અહીંયા નહીં અટકાઈ જાય. તો એ શું કરશે, આ પ્લેટમાંથી ક્રોસ કરીને આ બાજુ જશે. હવે જેવા આ બાજુ જશે એટલે ધન છે એટલે પોતાના તરફ આકર્ષિત કરશે એટલે સ્પીડ છે એ મેન્ટેન થઈ જશે. એટલે અથવા તો તમે એવું માનો કે જે અહીંયાથી રિબાઉન્ડ થઈ જઈને નીકળી જતા હતા ને એ રિબાઉન્ડ ન થાય એટલી સ્પીડ આપણે ઓછી કરી દીધી છે, રિબાઉન્ડ નહીં થાય, બધાનું શું થઈ જશે, શોષણ થઈ જશે. અથવા તો તમે એવું માનો કે અહીંયાથી રિબાઉન્ડ થાય છે, બરાબર, તો રિબાઉન્ડ થવા જ નહીં દે, કારણ કે એની સ્પીડ જ એટલી ઓછી કરી નાખશે સપ્રેસર જે છે એ. તો સપ્રેસર છે એ થોડીક નેગેટિવ હોય, ઋણ વિદ્યુતભારિત પ્લેટ હોય. કેવી હોય, ઋણ વિદ્યુતભારિત પ્લેટ હોય. હવે અહીંયા આગળ કેટલા વાપરાય, 1 2 3 4 અને 5, એટલા માટે આનું નામ છે પેન્ટોડ, બરાબર. તો આ આખી રચના ઇલેક્ટ્રોનની ગતિ ઉપર નિયંત્રણ મેળવવા માટે, એને જોઈતી સ્પીડ મેળવવા માટે, એના ઉપર કંટ્રોલ કરવા માટેની આ રચના હતી, જે 1948ની સાલ પહેલા આ રચના વપરાતી, બરાબર. શૂન્યાવકાશિત કાચની નળી, નિર્વાત નળીની અંદર આ બધી વસ્તુઓ થતી. ખ્યાલ આવી ગયો. પણ આના ઘણા બધા ગેરફાયદા હતા વિદ્યાર્થી મિત્રો. શું હતું, આના ઘણા બધા ગેરફાયદા હતા. એ આપણે ગેરફાયદા લખતા જઈએ, બરાબર. ગેરફાયદા શું શું હતા ગેરફાયદા? એક તો છે ને, એક તો પેલું તો આ રચના છે ને, કાચ બનાવવો ને આટલી બધી પ્લેટો નાખવી ને વચમાં બેટરી ને બધી, તો એક તો છે ને કદ બહુ મોટું હતું. પેલો ગેરફાયદો શું, તો કે કદ ખૂબ વિશાળ હતું, બરાબર છે. આ બધા ગેરફાયદા છે, કદ ખૂબ જ વિશાળ હતું, પહેલો ગેરફાયદો. બીજો ગેરફાયદો તો કે આ પાવર જે વાપરે ને, પાવર, બરાબર, તો પાવર ખૂબ વધારે વાપરતું હતું, પાવર વધારે વપરાતો હતો, બરાબર છે. પાવર વધારે વાપરતું હતું આ રચના, કારણ કે કદ એ મોટું હતું, પાવર એ વધારે જોતો હતો, પાવર એ વધારે ને વોલ્ટેજ એ વધારે વાપરતું હતું, વોલ્ટેજ પણ વધારે. હવે વોલ્ટેજ છે ને એ લગભગ નિયર અબાઉટ 100 વોલ્ટ જેટલા એ યુઝ કરતું હતું. 100 વોલ્ટ એટલે ઘણા બધા વોલ્ટેજ થાય, 100 વોલ્ટનો ઉપયોગ કરતો હતો, તો વોલ્ટેજ એ ઘણા બધા વપરાય છે. પછી તો કે આ બધી જે ધાતુની અલગ અલગ પ્લેટ વાપરો છો, તાપમાન વધે એટલે અમુક સમય પછી ધાતુની પ્લેટ છે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન પહેલાં થતું હતું એટલું ન થાય, બરાબર છે. પછી ધીરે ધીરે આ પ્લેટ આખી ખવાઈ જાય, બની શકે વચ્ચેની પ્લેટ એ ખવાઈ ગઈ હોય, તો એમાં શું થતું હતું કે આયુષ્ય છે ને, આયુષ્ય આનું, તો આયુષ્ય જે છે ને એ એકદમ ઓછું હતું બાળકો. કેવું હતું, ઓછું, એકદમ ઓછું આયુષ્ય હોય. અને છેલ્લો મુદ્દો કે આની જે વિશ્વસનીયતા છે, વિશ્વસનીયતા ખૂબ જ ઓછી હતી. તો આવા બધા ગેરફાયદા આ રચનાની અંદર હતા, બરાબર. તો આ ગેરફાયદાને દૂર કરવા માટે વૈજ્ઞાનિકો એ સમયની અંદર ઘણી બધી સંશોધનમાં આગળ વધતા હતા. તો આ જે પીરિયડ હતો, એ પીરિયડ સમયગાળો જે હતો એ 1930ની આસપાસનો હતો. ધ્યાન આપજો, હવે બહુ મસ્ત હિસ્ટ્રી, એકદમ ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રીનો પાર્ટ આવે છે. હવે આ સમયગાળો જે છે એ સમયગાળાની અંદર વૈજ્ઞાનિકો જે છે એ સોલિડ સ્ટેટ, હવે આ શબ્દ સોલિડ સ્ટેટ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ આવા સાધનો વિકસાવવા માંડ્યા હતા. એટલે શું, સોલિડ સ્ટેટ, સોલિડ એટલે ધન, સ્ટેટ એટલે અવસ્થા, ધન અવસ્થા સેમિકન્ડક્ટર એટલે કે ધન અવસ્થા અર્ધવાહક ઇલેક્ટ્રોનિક્સ, આનું ગુજરાતી નથી કરેલું. તો ધન અવસ્થા અર્ધવાહક ઇલેક્ટ્રોનિક્સ સાધનો જે છે એ 1930 પછી એમાં સંશોધન થવા માંડ્યા હતા. હવે એ સંશોધન ખરેખર કઈ રીતના થાય છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 1930નો સમયગાળો એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો, દ્વિતીય વિશ્વયુદ્ધ. એ સમયની અંદર તમને ખબર છે કે વિશ્વયુદ્ધની અંદર ખાસ કરીને જર્મની છે એ બ્રિટન અને ફ્રાન્સની વિરુદ્ધ હતું, જર્મની. અને બ્રિટન અને ફ્રાન્સ જે છે એને અમેરિકાએ ટેકો આપ્યો હતો. હવે શું થતું હતું કે બ્રિટન અને ફ્રાન્સનો જે દરિયાઈ વિસ્તાર હતો એ દરિયાઈ વિસ્તારમાં જર્મની જે છે એ સબમરીન છે એ દરિયાની અંદર ડૂબેલી રહેતી. અને જેવી અમેરિકાની શિપ છે એ મદદ કરવા માટે આવે એટલે જર્મનની ઓલી જે છે સબમરીન એ શું કરતા હતા, ગોલી આખી શિપને ઉડાડી દે.
એટલે અમેરિકા છે એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની મદદ કરી શકતું નહોતું. બરાબર છે. હવે એ લોકો શું કરતા હતા? રેડિયો સિગ્નલો મોકલતા હતા. કોણ? જર્મનના લોકો. જર્મનના લોકો દરરોજ સવારના સમયે શું કરે? તો કે રેડિયો સિગ્નલ મોકલે. હવે રેડિયો સિગ્નલની અંદર એક કોડ આપેલો હોય. શું આપેલો હોય? કોડ. કોડ લેંગ્વેજની શરૂઆત થઈ હતી ત્યારે. કોડ આપતા, અને એ કોડની અંદર શું માહિતી હોય? તો કે નવા દિવસે અલગ અલગ જે સબમરીન છે એની લોકેશન દરિયામાં કઈ જગ્યાએ હશે ને એ માહિતી એ કોડ લેંગ્વેજની અંદર આપેલી હોય. હવે કોડ લેંગ્વેજ શું છે એ તમને બધાને ખબર છે. ધારો કે ABCD ની અંદર 26 અક્ષરો છે, તો એ 26 ફેક્ટોરિયલ એ બહુ મોટી સંખ્યા થાય. એટલા અલગ અલગ તમે એને અલગ અલગ રીતના ABCD લખી શકો. ધારો કે મારા માટે જે એ છે એ મારો દોસ્તાર છે અને મેં કોડિંગ કીધું છે કે આપણે A બરાબર Z લેવાનું, ઊંધેથી લેવાનું ABCD, તો એ રીતના કોડ કરી શકાય. તો એવા કંઈક કોડ એ લોકોએ બનાવેલા હતા. હવે એમાં તમે આંકડા ભેળવી દો, 1 2 3 4 ડિજિટ એડ કરી દો તો કેટલા અસંખ્ય કોડ થાય ને એને ઉકેલવો બહુ અઘરી વસ્તુ હતી. તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના વૈજ્ઞાનિકો પાસે માત્ર 1 દિવસનો સમય હોય, કારણ કે બીજા દિવસે પાછો નવો કોડ આવી જાય. તો એ કોડ ઉકેલવા માટે સમય નહોતો. અને આ લોકોએ જે જર્મની એ જે મશીન બનાવ્યું હતું તો એનું નામ હતું એનિગ્મા. બરાબર, એનિગ્મા નામનું એક મશીન બનાવેલું હતું. એકદમ બહુ મસ્ત હિસ્ટ્રી છે. હવે આ એનિગ્મા નામનું જે મશીન છે આખું એક 2015ની અંદર મૂવી આવેલું છે. બરાબર, 2015માં, જેની અંદર આખું દ્વિતીય વિશ્વયુદ્ધનું ને આ એનિગ્મા મશીનની આખી હિસ્ટ્રી એમાં બતાવેલી છે. બરાબર, એ મૂવીનું નામ મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી, પણ મૂવીનું નામ પણ મેં યાદ રાખ્યું હતું. હા, ઇમિટેશન ગેમ્સ નામનું મૂવી છે 2015નું. તો આ એનિગ્મા નામનું મશીન છે ને કોડિંગ માટે યુઝ કરતા એ લોકો. બરાબર, અને કોડ કરવા માટે સેમી કન્ડક્ટિંગ મટીરિયલ, સોલિડ સ્ટેટ ટેકનોલોજી એનો યુઝ કરતા. તો એનિગ્મા નામનું મશીન છે એ કોડ બનાવવા માટે યુઝ થતું. અને ધીમે ધીમે એનો ઉકેલ મેળવવા માટે પછી શું કર્યું કે અમેરિકાવાળા, ઇંગ્લેન્ડવાળાએ એક જે સબમરીન હતી એને તોડી પાડી અને એમાંથી એક મશીન લઈ લીધું, એનિગ્મા. અને એની કાઉન્ટર કોપી ઊભી કરવા માટે એ પ્રિન્સ્ટન યુનિવર્સિટી, જે મેથ્સના બધા મોટા મોટા માથા હોય એની પાસે આનો કોડ ઉકેલવાનો પ્રયત્ન કરતા હતા. પણ હવે એ ઉકેલવામાં 6 મહિના વહી ગયા અને એના પછી એને એનિગ્મા નામનું એક એની કાઉન્ટર કોપી ઊભી કરી. બરાબર છે, એ દુનિયાનું સૌથી પહેલું કોમ્પ્યુટર એને બનાવ્યું હતું. બરાબર છે, તો એ પ્રમાણે આખી શોધ આગળ થાય છે, આગળ વધે છે. અને એના પછી સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સની અંદર શું થાય છે તો કે આ જ વસ્તુ જે ઇલેક્ટ્રોન ઉપર જે આપણે કાબુ મેળવીએ છીએ ને આમાં, તો એ કાબુ મેળવવા માટે આવડી મોટી રચનાની જરૂર નથી. એક નાના એવા અર્ધવાહકની મદદથી તમે ઇલેક્ટ્રોનની ગતિ ઉપર કંટ્રોલ કરી શકો છો. બરાબર છે, એને જ આપણે સેમિકન્ડક્ટર નામ આપ્યું છે. તો આના જેટલા ગેરફાયદા છે ને એ બધા એના ફાયદા છે. હવે એને ચલાવવા માટે મેઇન વસ્તુ શું છે તો કે એને ઉદ્દીપક એટલે એને સ્ટાર્ટ કરવું હોય. આ સેમિકન્ડક્ટિંગ જે ડિવાઇસ છે, ધન અવસ્થા અર્ધવાહક ઇલેક્ટ્રોનિક્સ, એને ચલાવવા માટે તો કે બહુ નાના ઉદ્દીપકની જરૂર પડે, જેમ કે પ્રકાશની મદદથી એ ચાલે. પછી થોડી ઘણી ઉષ્મા, ખૂબ જ નાના વોલ્ટેજ, આટલી ઓછી જરૂરિયાત છે એને ચલાવવા માટે. જ્યારે આમાં તમે વિચારો તો એકદમ હાઈ વોલ્ટેજ, ખૂબ મોટો પાવર, બહુ મોટી વિશાળ જગ્યા, બરાબર છે, આયુષ્ય ઓછું, વિશ્વસનીયતા ઓછી. હવે આ સાધનો હોય એકદમ આવડા ટચુકડા સાધન હોય, એને કાંઈ થાય નહીં, એના ઉપર દબાણની, તાપમાનની, વાતાવરણની અસર બહુ ઓછી થાય. એટલે એક તો જો આના જેટલા ગેરફાયદા છે ને એ બધા આના બધા ફાયદા છે. ફાયદામાં શું લખવાનું તો કે હવે એ લખતો નથી, આમાંથી તમે ઊંધું કરીને વિચારી લો. જો કદ ખૂબ વિશાળ છે તો એનું કદ ખૂબ જ નાનું, પાવર વધારે જોઈશે, પાવર ઓછો જોઈશે, વોલ્ટેજ બહુ વધારે જોઈશે, એકદમ ઓછા વોલ્ટેજ જોઈશે, આનું આયુષ્ય ઓછું છે, એનું આયુષ્ય વધારે છે, આની વિશ્વસનીયતા ખૂબ જ ઓછી છે, એની વિશ્વસનીયતા ખૂબ જ વધારે છે. ખ્યાલ આવ્યો? તો આ સેમિકન્ડક્ટિંગ મટીરિયલ એની ટેકનોલોજીની વાત થઈ. રેડી? હવે આમાંથી તમને કંઈ લાગતું હોય ખાલી સમજવા માટે, જો આ આકૃતિ ને આની રચના ને એવું કંઈ છે નહીં ટેક્સ્ટબુકમાં, આ તમને મજા આવે, ઇન્ટરેસ્ટ પડે, આ ડાયોડ, ટ્રાયોડ, ટેટ્રોડ ને પેન્ટોડ કેવી રીતે કામ કરતા હશે, થોડુંક મગજમાં આઈડિયા હોય તો આપણને વાંચવાની મજા આવે. એટલા માટે મેં અહીંયા દર્શાવ્યું છે. પછી એમ કે પરીક્ષામાં પૂછાય, પરીક્ષામાં ન પૂછે, બરાબર, કારણ કે ટેક્સ્ટબુકમાં ડિટેલમાં નથી સમજાવ્યું. રેડી? જવા દઉં? પાકું? ડન? ઓકે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ રીતના આખી ટેકનોલોજી છે એ વિકાસ થાય છે. હવે પ્રશ્ન એ આવીને ઊભો રહીએ કે છે શું આ અર્ધવાહક એટલે શું?
ક્યારના તમે સાહેબ અર્ધવાહક વાત કરો છો. 1930થી કેમ શરૂઆત થઈ? તો કે 1930ની પહેલાના સમયમાં ઇલેક્ટ્રિકલનો વિકાસ થયો હતો. 1890થી લઈને 1930ની વચમાં પ્રવાહ વિદ્યુત જે છે, એટલે આપણા ઘરે જે ઇલેક્ટ્રિસિટી પહોંચે છે ને, એમાં ઘણા બધા ઢગલાબંધ સંશોધનો થયા. પણ એનું વહન કરવાવાળા મોટા ભાગે શું હતા? તો કે બધા વાહકો હતા. શું હતા? વાહક પદાર્થો હતા. હવે વાહકો જે છે ને, એ બધા કેવા હોય? તો કે એ બધા ઓહમના નિયમનું ચુસ્તપણે પાલન કરે એવા હોય. બરાબર. હવે ઓહમનો નિયમ શું? તો કે આપણે ઓલરેડી શીખી ગયા છીએ કે ધારો કે વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહનો આલેખ હોય તો એમાં તમને હંમેશા સુરેખ જ મળે. બરાબર. ધારો કે તમે 1 વોલ્ટેજ આપો તો 1 એમ્પિયરનો પ્રવાહ મળે, તો 2 વોલ્ટે 2 એમ્પિયર જ મળે. એટલે આ ખાલી એક ઉદાહરણ છે. તો મોટા ભાગની ધાતુઓ જેટલી છે, સોનું, ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ, ખાસ કરીને જે વાયરની અંદર વપરાય છે, બધાય ઓહમના નિયમનું પાલન કરે. પણ આપણે તો ઇલેક્ટ્રોનની ગતિ ઉપર કંટ્રોલ મેળવવો છે. ઋણ વિદ્યુત ભારિત કણોની શોધ થઈ ગઈ હતી અને ખબર પડી ગઈ હતી કે આ પ્રવાહ માટે પણ ઇલેક્ટ્રોન જ જવાબદાર છે. તો આપણે એવી રચના બનાવી છે કે જેમાં છે ને, આપણે જેટલો જથ્થામાં ઇલેક્ટ્રોન જોતા હોય એટલા જથ્થાના જ ઇલેક્ટ્રોન જવા જોઈએ, વધારે સ્પીડમાં જવા જોઈએ, ઓછી સ્પીડમાં જવા જોઈએ, એવી રચના બનાવી હતી. પણ એ બધી વાહકની મદદથી શક્ય નહોતી. હવે તમને ખબર પડશે. કેમિસ્ટ્રીની અંદર તમે જે આવર્ત કોષ્ટક ભણો છો, એમાં શરૂઆતના જે પહેલા ત્રણ સમૂહો છે, એ સંપૂર્ણ વિદ્યુતના વાહકો છે. બરાબર છે. પહેલી 3 કોલમ છે આવર્ત કોષ્ટકમાં, એ બધા વિદ્યુતના કેવા છે? વાહકો છે. પછી છેલ્લા 4 નંબરની જે આવે છે, 15, 16, 17 અને 18, 15, 16, 17, 18, છેલ્લી 4 કોલમ છે ને, એ વિદ્યુતના સંપૂર્ણ અવાહકો છે. જેમ કે કાચ આવી ગયું. બરાબર. એ બધાય મટીરિયલ છે, એમાં કોઈ વિદ્યુતનું વહન થવા જ દે નહીં. તો વાહે ઓપ્શન જે વૈજ્ઞાનિકો પાસે વધતો હતો નહીં, 14મા નંબરની કોલમનો વધતો હતો. બરાબર. 14મી કોલમ એટલે ઊભી જે હોય ને એને કોલમ કહેવાય, આડી હોય એને રો કહેવાય. તો 14મી કોલમમાં જે તત્વો હતા એમાં સૌથી પહેલું જે આવે ને, પેલું આવે કાર્બન. હવે કાર્બનમાં પાછો લોચો. કાર્બન છે ને, એ મોટા ભાગે એના ગુણધર્મો બધા વાહક જેવા જ છે. કાર્બનનું એક અલગ ઘણા સ્વરૂપો છે. એમાં ગ્રેફાઇટ છે, એ તો બહુ સારો વાહક છે. બરાબર છે. તો સેલ જે હોય એના ઓલા બનાવવા માટે આપણે ગ્રેફાઇટનો યુઝ કરી છે. બરાબર. તો કાર્બન છે, એ તો મોટા ભાગે વાહક છે, ઓહમના નિયમનું જ પાલન કરે છે. તો એમાં આપણને બહુ ઝાઝો વૈજ્ઞાનિકોને ઇન્ટરેસ્ટ ન પડ્યો. તો એના પછીના જેટલા છે, જેમ કે સિલિકોન છે, જર્મેનિયમ છે, ખાસ આ બે. તો આ બેમાં ઘણા બધા સંશોધન કરીને પછી આ સેમિકન્ડક્ટિંગ મટીરિયલ બનાવવામાં આવ્યા. આની અંદર પણ લેડ પણ આવે છે, પીબી. બરાબર. સિલિકોન, જર્મેનિયમ, લેડ, આ બધા જે છે ને, આ 14મી કોલમના તત્વો છે. તો આમાંથી સેમિકન્ડક્ટિંગ મટીરિયલ બનાવવામાં આવ્યા, કે એવી રચના બનાવવામાં આવી કે જેમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ કંટ્રોલ થાય, જે બધી આપણે જરૂર છે એ બધું આમાંથી મળી જતું હતું. બરાબર. અને પછી આનો વિકાસ થયો આખો. અને આના ઉપરથી જ કેલ્ક્યુલેટર જે તમે અત્યારે યુઝ કરો છો, સાદા કેલ્ક્યુલેટર, એની વાત કરું છું. મિકેનિકલ કેલ્ક્યુલેટર અલગ છે. સૌથી પહેલા કેલ્ક્યુલેટરની શોધ ચાર્લ્સ બેબેજે કરી, પણ એ 1800 ને સમથિંગમાં કરી હતી. 1900, કારણ કે એ મિકેનિકલ કેલ્ક્યુલેટર હતું, જે તમે ડિસ્પ્લે વાળું યુઝ કરો છો ને, હું એની વાત કરું છું. બરાબર. એ આને આભારી છે, સેમિકન્ડક્ટિંગ ડિવાઇસને. અને સૌથી પહેલું જે કોમ્પ્યુટરની શોધ થઈ, બરાબર, એ તમને ખબર છે કે શરૂઆતમાં જે કોમ્પ્યુટરની એની શોધ થઈ, તો એ કોમ્પ્યુટર બધા કેટલા વિશાળ હતા. બરાબર. 2-3 રૂમ મોટા ભેગા કરો ને એવડું તો એક કોમ્પ્યુટર થાય ખાલી. તો એવડા મોટા કોમ્પ્યુટર હતા એ જમાનામાં, કારણ કે ત્યારે આ બધો કાંઈ વિકાસ નહોતો થયો. પછી ધીમે ધીમે ખબર પડી કે ઓહો, આ તો આનાથી આપણને સાવ સહેલી રીતે તમે કંટ્રોલ કરી શકો. ખ્યાલ આવ્યો? તો પછી સેમિકન્ડક્ટિંગ ટેકનોલોજીનો આખો વિકાસ થાય છે. અને પછી જે તમે અત્યારે કોમ્પ્યુટરની અંદર ફર્સ્ટ જનરેશન ને સેકન્ડ જનરેશન ને બધું યુઝ કરો છો, તો એ આ સેમિકન્ડક્ટિંગ ટેકનોલોજીને આભારી છે. બરાબર છે. પહેલાના સમયમાં શું યુઝ કરતા હતા? તો કે CTR. બરાબર. આ છે, આનું ફૂલ ફોર્મ પૂછીએ કે પ્રસ્તાવનામાં છે, એટલે આને કહેવાય કેથોડ રે ટ્યુબ. જે મેં હમણાં આકૃતિ દોરી હતી ને, એને શું કહેવાય? કેથોડ રે ટ્યુબ કહેવાય. તમને ખબર હોય તો જૂના જે ટીવી આવતા ને, એકદમ જાડા આવતા, આમ આગળથી આવડું બોક્સ હોય, પાછળ ઉપરથી જોવો ને તો એકદમ લાંબુ હોય, તો એની અંદર કેથોડ રે ટ્યુબ યુઝ કરતા. પછી જે મોનિટર આવતા કોમ્પ્યુટરના, એ મોનિટર પણ એવડા મોટા, તો એની અંદર કેથોડ રે ટ્યુબ યુઝ કરતા. પણ અત્યારના સમયમાં આનો વિકાસ થયો એટલા માટે હવે આ યુઝ નથી કરતા. આપણે શું યુઝ કરીએ છીએ? તો કે
આપણે યુઝ કરી છે એલસીડી, બરાબર. આનું ફૂલ ફોર્મ પૂછી શકે, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, ડિસ્પ્લે, હા, એલસીડી, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. એલઈડી નથી આપ્યું, પણ જૂની ટેક્સ્ટબુકમાં હતું લાઇટ ઇમિટિંગ ડાયોડ, બે અલગ છે. એલસીડી એટલે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, એલઈડી એટલે લાઇટ ઇમિટિંગ ડાયોડ, એનું આ શોર્ટ ફોર્મ છે એલઈડી, બરાબર. તો અત્યારના સમયમાં એલસીડી, એલઈડી એ બધું આપણે યુઝ કરીએ છીએ. પહેલા શું યુઝ કરતા હતા? તો કે સીટીઆર યુઝ કરતા હતા, કેથોડ રે ટ્યુબ. ખ્યાલ આવ્યો? તો આ રીતના આખી ટેકનોલોજીનો વિકાસ થાય છે. અને હજી એક વસ્તુ લાસ્ટ પ્રસ્તાવનાની અંદર છેલ્લી એક વસ્તુ યાદ રાખવા જેવી, કે જ્યારે સેમિકન્ડક્ટિંગ ટેકનોલોજીનો વિકાસ થયો એના પણ ઘણા બધા સમય પહેલા, બરાબર, કુદરતની અંદર કુદરતી રીતે મળી આવતા હતા ગેલીના સ્ફટિકો, બરાબર, ગેલીના સ્ફટિકો મળી આવતા હતા. એટલે લેડ સલ્ફાઇડ હતું, એ બીજું કાંઈ નહોતું. ગેલીના સ્ફટિકો એટલે શું હતું? લેડ સલ્ફાઇડ. એને શું કરતા? તો કે ધાતુના જે આખો સળિયો હોય એની સળિયાની ટીપ ઉપર આગળના ભાગમાં ગેલીના સ્ફટિકો રાખી દે. એ શું કરી શકે? તો કે રેડિયો તરંગો જે આવતા હોય ને, સિગ્નલો, એ સિગ્નલો કેચ કરી શકે, એને પકડી શકે, ઝીલી શકે, પારખી શકે, શબ્દ ટેક્સ્ટબુક પ્રમાણે. તો એના માટે ગેલીના સ્ફટિકો, એ પણ શું હતું? જો લેડ છે, 14મી કોલમ, અર્ધવાહક છે, તો એનો ઉપયોગ કરતા હતા. ત્યારે ખબર નહોતી કે આ સેમિકન્ડક્ટિંગ મટીરિયલ છે, આ જાતનું આપણને કંઈક ભવિષ્યમાં કામ આવશે, બરાબર. રેડિયો તરંગો તો પહેલાંથી તમને ખબર જ છે, રેડિયો તરંગો કેચ કરવા માટે એન્ટીનાની જરૂર પડે, તો એ ગેલીના સ્ફટિકોની મદદથી સિગ્નલ છે એ મેળવી શકતા હતા. તો આ જે છે એ મેઇન પ્રસ્તાવના છે કંડક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર, જેમાં આપણે જોયું કે ખરેખર સેમિકન્ડક્ટિંગ ટેકનોલોજીનો વિકાસ કઈ રીતના થાય છે, બરાબર છે. અને અત્યારે તો ફૂલ ડેવલપ થઈ ગયું છે 21મી સદીની અંદર. રેડી? તો આ પ્રસ્તાવનાનો ભાગ છે. અને આજના લેક્ચરમાં બીજું જે આપણે વર્ગીકરણ કરવાના છીએ, એ વર્ગીકરણ એનર્જી બેન્ડ, ઉર્જા સ્તરો પ્રમાણે આપણે નહીં કરીએ, એની આગળનું જે વર્ગીકરણ છે એ હું તમને સમજાવવાનો છું. તો મેઇન મેં તમને જે પ્રસ્તાવના કીધી, એ પ્રસ્તાવના પછી તમારે શું કરવાનું છે, મેં જે સમજાવ્યું ને એ પ્રમાણે ટેક્સ્ટબુકમાંથી પ્રસ્તાવનાનો ભાગ આખો વાંચી લ્યો. બની શકે કદાચ કોઈ એમસીક્યુ પૂછી શકે, કારણ કે ટેક્સ્ટબુકના આગળના પહેલા અને છેલ્લા પેજની વચ્ચેથી ગમે તે કોઈ પણ ક્વેશ્ચન એક્ઝામિનર પૂછી શકે. એટલે આપણે કોઈ જાતનું રિસ્ક લેવું નથી, બરાબર ને. આ બહુ અગત્યનું ચેપ્ટર છે, તો ફટાફટ એકવાર રીડ કરી લ્યો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ નેક્સ્ટ થિયરી. આ થિયરીની અંદર ઉર્જા પટ ના આધારે જે વર્ગીકરણ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. અત્યારે જે આપણે વર્ગીકરણ જોવાના છીએ, બરાબર છે, ઘન પદાર્થોનું, એ ધાતુઓ, સુવાહકો અને અર્ધવાહકોનું વર્ગીકરણ. એક તો વાહકતાના આધારે આપણે જોવાના છીએ, પછી અર્ધવાહકોનું વર્ગીકરણ પણ આપણે જોશું, કાર્બનિક ને અકાર્બનિકના આધારે. અને મૂળભૂત અર્ધવાહકો એટલે શું એ પણ આપણે જોવાના છીએ, બરાબર. આની અંદર આપણે આજે જોઈ લેશું. તો સૌથી પહેલા આપણે વર્ગીકરણ જે કરવાના છીએ એ વાહકતાના આધારે વર્ગીકરણ કરવાના છીએ ધાતુ પદાર્થોનું, બરાબર છે, વાહકતાના આધારે. તો વાહકતાના આધારે તમે પદાર્થોનું વર્ગીકરણ કરો તો એમાં 3 રીતે વર્ગીકરણ થાય. પહેલું જે છે એને આપણે ધાતુઓ પણ કહી શકાય, અથવા તો એ વિદ્યુતના સારા વાહકો છે, એટલે બીજો શબ્દ સુવાહકો પણ તમે કહી શકો. ધાતુઓ કયો અથવા સુવાહકો કયો. પછી બીજું જે વર્ગીકરણ થશે એમાં એને આપણે નામ આપવાના છીએ અર્ધવાહકો, અથવા એને સેમિકન્ડક્ટર પણ કહેવાય, બરાબર. અને ત્રીજું જે વર્ગીકરણ થશે એ છે અવાહકો, વિદ્યુતના અવાહકો. આ બધી વિદ્યુતની વાત છે. એટલે કે બીજી રીતે, જે પદાર્થો પાસે મુક્ત ઇલેક્ટ્રોન ઘણી બધી સંખ્યામાં હોય એ વિદ્યુતના વાહકો કહેવાય, ધાતુઓ કહેવાય, સુવાહકો કહેવાય. જેની પાસે બહુ ઓછી માત્રામાં હોય, તાપમાન બહુ મોટો ભાગ ભજવે છે, એ આપણે પછી જોશું, બરાબર છે. જેની પાસે 0 કેલ્વિન તાપમાને એક પણ મુક્ત ઇલેક્ટ્રોન ન હોય અર્ધવાહકોમાં, બરાબર. પણ નોર્મલી તાપમાન તો 0 કેલ્વિન એટલે તો સાવ ઓછું તાપમાન થઈ ગયું ને, બરાબર છે. 11મા ધોરણમાં આપણે ભણ્યા હતા, -273.15 ડિગ્રી સેલ્સિયસ થાય, બરાબર છે.
રેડી? તો એ તાપમાન મેળવવું શક્ય નથી, એટલે પૃથ્વી ઉપર તાપમાન છે એ 0 કરતાં ઓલમોસ્ટ વધારે હોય, એટલે એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન અમુક માત્રામાં હોય, એને અર્ધવાહકો કહેવાય. અમુક માત્રામાં. અવાહકો એટલે હોય જ નહીં, બરાબર? એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન જ ન હોય, એટલે ઇલેક્ટ્રોન ન હોય તો વિદ્યુતનું વહન જ ન થાય. પણ અત્યારે આપણે જે વર્ગીકરણ કરી છે વાહકતાના આધારે કરી છે. હવે બે શબ્દો આપણને યાદ છે, અવરોધકતા અને વાહકતા, બરાબર છે? તો આપણે અહીંયા લખી અવરોધકતા, એના માટેની સંજ્ઞા છે ρ. બીજું છે વાહકતા, એની સંજ્ઞા છે સિગ્મા. સિગ્મા બરાબર 1/ρ થાય. આ બે વચ્ચેનો સંબંધ. અવરોધકતા એટલે ρ, વાહકતા એટલે સિગ્મા. એના આધારે વર્ગીકરણ કરી છે. તો અહીંયા આગળ જુઓ, ધાતુઓ માટે જે અવરોધકતા છે એ કેટલી હોય? તો કે 10⁻² ઘાત થી લઈ અને 10⁻8 ઘાત ઓહમ ઇન્ટુ મીટરના ક્રમની હોય. તો એની વાહકતા કેટલી હોય? તો કે આનો વ્યસ્ત એટલે 10⁻² ઘાત થી 10⁻+8 ઘાત. હવે ઓહમ જે છે આ સંજ્ઞા, એનું ઊંધું છે એને સિમન્સ કહેવાય, બરાબર? તો S છે, કેપિટલ S એની સંજ્ઞા છે, એટલે કેપિટલ S બરાબર તમારે 1/1 ઓહમ સમજવું, બરાબર છે? અને મીટરનું ઊંધું એટલે છેદમાં મીટર એટલે મીટર ઇન્વર્સ થઈ જશે. રેડી? તો આ સુવાહકો અથવા તો ધાતુ પદાર્થો માટેનું છે. બીજું, અર્ધવાહકો માટે જે આ મૂલ્ય છે ને એની રેન્જ તમે જોજો ખાલી કેટલી છે? તો કે 10⁻5 ઘાત થી લઈ અને 10⁻+6 ઘાત સુધી. જો બહુ મોટી રેન્જ થઈ ગઈ. -5 થી +6 એટલે 6 ને 5 11 સુધીની રેન્જ થઈ ગઈ, બરાબર? તો રેન્જ બહુ મોટી છે, બરાબર? તો પ્રોબેબિલિટી સંભાવના ઘણી વધારે હોય ઇલેક્ટ્રોન ઉપર કાબુ મેળવવા માટેની. તો આ એનું ઊંધું હોય, 10⁻- છે તો +5 +6 તો -6, બરાબર? S મીટર ઇન્વર્સ, સાયમન મીટર ઇન્વર્સ, બરાબર? અવાહકો કોને કહેવાય? તો કે અવાહકો છે એની આ અવરોધકતા છે એ ધન હોય તો 10⁻11 ઘાત થી લઈ અને 10⁻19 ઘાત સુધીની હોય ઓહમ ઇન્ટુ મીટર. અને વાહકતા છે આનું ઊંધું કરી નાખો, વ્યસ્ત કરી નાખો, ઊંધું નહીં, 10⁻11 થી 10⁻19 સુધીની હોય સાયમન મીટર ઇન્વર્સ સુધી, બરાબર? તો આ રીતના વર્ગીકરણ થાય છે. બીજી વસ્તુ, શું આ જે ડેટા આપણે લખ્યો એ પરફેક્ટ બધાય માટે સાચો છે? તો કે ના, જરૂરી નથી. આ એક સરેરાશ મૂલ્ય આપણે લખ્યું છે, બરાબર? તો બની શકે કોઈ ધાતુ પદાર્થ એવો હોય કે જેની અવરોધકતા છે એ આ રેન્જમાં ન પણ આવતી હોય. કોઈ અર્ધવાહક અથવા અવાહક પદાર્થ એવો હોય કે એની અવરોધકતા આ રેન્જમાં ન આવતી હોય, એ 10⁹ ઘાતે હોય, બરાબર? કારણ કે જો બધા આંકડામાં કન્ટિન્યુઅસ સિક્વન્સમાં નથી આવતું, જો તો બાકીના 10�6 ઘાત થી 11 ઘાતની વચ્ચેના છે એને શું ગણવું? તો એ બની શકે કે એ અર્ધવાહકમાં પણ હોઈ શકે, નવાહકમાં હોઈ શકે. ખ્યાલ આવે જ તમને શું કહું છું? ધારો કે અહીંયા -8 છે, અહીંયા -5 થી ચાલુ થાય છે, તો આમાં તમે જુઓ -6 -4 તો -6 -7 ક્યાં આવે? આમાં છે જ નહીં વચ્ચે ક્યાંય. ખ્યાલ આવે છે? એટલે જરૂરી નથી કે આ પરફેક્ટ આ પ્રમાણે જ વર્ગીકરણ થઈ શકે. અને ખાસ આપણું ફોકસ જે છે એ કોના ઉપર છે? તો કે આપણું ફોકસ છે એ અર્ધવાહકો ઉપર છે. તો અર્ધવાહકોનું વર્ગીકરણ ખાલી વાહકતા અને અવરોધકતાના આધારે જ નથી થતું. આ ચેપ્ટરમાં જેમ જેમ આપણે આગળ વધતા જશું એમ આપણને ખ્યાલ આવશે કે અર્ધવાહકોનું વર્ગીકરણ હજી બીજી ઘણી બધી રીતે થઈ શકે છે. ખ્યાલ આવે છે? ડન? આટલું પાકું? હા. તો આ એક પર્ટિક્યુલર ડેટા હતો જે આપણે જોઈ લીધો એઝ પર ધ ટેક્સ્ટ બુક. હવે આપણે અર્ધવાહકોનું વર્ગીકરણ કરી છે. વાહકતાના આધારે ધાતુ પદાર્થોનું વર્ગીકરણ આપણે કરી લીધું. હવે આપણે કોનું વર્ગીકરણ કરી છીએ? ખાસ એમાં ધાતુઓનું, અર્ધવાહકો, સુવાહકોનું થઈ ગયું, બરાબર? અર્ધવાહકોનું કરી છે, બરાબર? તો હવે આપણે જે વર્ગીકરણ કરી છે એ અર્ધવાહકોનું કરવાના છે. તો અર્ધવાહકોનું જે વર્ગીકરણ છે એમાં પહેલો જે ભાગ આવશે એને કહેવામાં આવે છે પ્રાથમિક અથવા તો એના માટે શબ્દ છે તાત્વિક, અથવા તો એને કહેવામાં આવે છે મૂળભૂત અર્ધવાહકો. મૂળભૂત શબ્દ આપણી ટેક્સ્ટબુકમાં નથી, જૂની ટેક્સ્ટબુકમાં હતો પણ પૂછી શકે. પ્રાથમિક કયો, તાત્વિક કયો, મૂળભૂત અર્ધવાહકો કયો? એની અંદર બે વસ્તુનો સમાવેશ થાય છે, સિલિકોન અને બીજા નંબરમાં છે જર્મેનિયમ. સિલિકોન અને જર્મેનિયમ. હવે ખાસ આ અત્યારે જે છે ને એ અત્યારે જ યાદ રાખી લેજો, જે હું કહું છું એ બહુ અગત્યનું છે. સિલિકોનનો જે પરમાણુ ક્રમાંક છે Z, બરાબર, એ 14 છે અને જર્મેનિયમનો જે છે પરમાણુ ક્રમાંક એ 32 છે. આ બે પાસે છેલ્લી કક્ષામાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. એટલે શું? તો કે આ બધાનું ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે, એટલે કે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન, ઇલેક્ટ્રોનિક આખું જે બંધારણ હોય કેમેસ્ટ્રીમાં તમે ભણો છો એના માટેનો ગુજરાતી શબ્દ નથી ખબર,
કન્ફિગરેશન ઇલેક્ટ્રોનનું બંધારણ એવું સમજો. તો એ શું તમે કરો છો તો કે આના માટે શું લખાય તો કે 1s2 2s2 2p6 3s2 3p2 આવું કંઈક શીખો છો ને. કે નંબરની કક્ષા, એલ નંબરની કક્ષા, એમ નંબરની કક્ષા, એન નંબરની કક્ષા હોય ને, અલગ અલગ કક્ષા હોય. એમાં પહેલા નંબરની કક્ષામાં 1s 2s હોય, એવું બધું કેમેસ્ટ્રીમાં ભણો છો ને. હા, તો આપણે અત્યારે કેમેસ્ટ્રીમાં ફોકસ નથી કરતા, પણ હવે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા તમે ગણી લો. 2 ને 2 4, 6 ને 4 10, 10 ને 2 12 ને 2 14, તો પરમાણુ ક્રમાંક થઈ ગયો 14. હવે એમાં જે આ 3s ને 3p વાળી છે છેલ્લી, આમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા છે 4. કેટલી? 4. તો આ જે 4 ઇલેક્ટ્રોન છે ને એને કહેવામાં આવે છે વેલેન્સ ઇલેક્ટ્રોન. શું કહેવાય? વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. બરાબર છે. હવે આમાં ઇંક પણ પૂરી થવા આવી છે એટલે આપણે રેડ કલર યુઝ કરીશું, ટાઈમ નથી બગાડતા. એવી રીતના આનું તમે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન જોશો તો એ 1s2 2s2 2p6 3s2 3p6 4d નહીં સોરી 3d10 શું આવે 3d10 4s2 4p2 બરાબર આ રીતનું આવે. હવે ગણી લ્યો તો 2 ને 2 4 6 4 10 ને 2 12 ને 6 18 18 ને 10 28 ને 2 30 ને 2 32 થઈ ગયા 32. તો 4s2 અને 4p2 આ છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? પાછા આમાં 4. આને શું કહેવાય? વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. બરાબર. હા, રેડી. હવે આ વેલેન્સ ઇલેક્ટ્રોન છે એની મદદથી જ આપણે અર્ધવાહકોની રચનામાં આગળ વધવાના છે. એટલે ખાસ તમને આ બે કન્ફિગરેશન નો યાદ હોય તો પાકી કરી લેવાની. પરમાણુ ક્રમાંક બેના ખબર હોવા જોઈએ. આનો 14, આનો 32. છેલ્લી કક્ષામાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. આ આપણે યાદ રાખશું. આને મૂળભૂત અર્ધવાહકો, તાત્વિક અર્ધવાહકો અથવા પ્રાથમિક અર્ધવાહકો કહેવામાં આવે છે. રેડી? ઓકે. તો બીજા નંબરનું જે વર્ગીકરણ છે એમાં આવે છે મિશ્ર અથવા તો એને સંયોજનો પણ કહેવાય છે. સંયોજનો અર્ધવાહકો. બરાબર. મિશ્ર અથવા સંયોજન અર્ધવાહકો આવે બીજા વર્ગીકરણમાં અર્ધવાહકોનું. આ પ્રાથમિક છે, બેઝિક, ફંડામેન્ટલ. આમાં મેઇન બે ભાગ પડે, કાર્બનિક અને અકાર્બનિક. બરાબર છે. આમાં બે ભાગ પડશે, કાર્બનિક અને અકાર્બનિક. તો પહેલા જે આવશે એ આવશે અકાર્બનિક. બરાબર છે. એને ઇંગ્લિશમાં કહેવાય ઇનઓર્ગેનિક. બરાબર, અકાર્બનિક. અને બીજા ભાગમાં જે આવશે એ કાર્બનિક આવશે. તો અકાર્બનિકની અંદર શું આવે તો કે અકાર્બનિકના અમુક ઉદાહરણ આપણે યાદ રાખશું. બરાબર, કે કેડમિયમ સલ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સેલેનાઇડ. બરાબર. અને ઇન્ડિયમ ફોસ્ફરસ, ઇન્ડિયમ ફોસ્ફરસ વગેરે. તો આ એના અમુક ઉદાહરણો છે. બરાબર છે. આ અકાર્બનિક અર્ધવાહકો છે જેમાં કાર્બનનો ઉપયોગ નથી થતો. ફરીથી કેડમિયમ સલ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સેલેનાઇડ અને ઇન્ડિયમ ફોસ્ફરસ આ છે. બરાબર. આમાંથી શું શું બને તો કે આમાંથી સોલાર સેલ બનાવી શકાય. આ બધા છે એમાંથી સોલાર સેલ બનાવી શકાય. બરાબર છે. સોલાર સેલ ખબર છે ને, સોલાર પેનલ આવે, સોલાર સેલ હોય. બરાબર. પછી અમુક ડાયોડ તમે બનાવી શકો આમાંથી. બરાબર. ડાયોડ શું છે એ હવે આગળ આપણે જોવાના છીએ. બરાબર. ઓકે. તો આ બધી વસ્તુ છે એ આમાંથી બનાવી શકાય, અકાર્બનિકમાંથી બનાવી શકાય. રેડી? ઓકે. ફોટો ડાયોડ ખાસ કરીને આમાં ફોટો ડાયોડ. રેડી? હાલો, આ અકાર્બનિક છે. પછી બીજા નંબરમાં આવશે કાર્બનિક. બરાબર છે. કાર્બનિકમાં એને કહેવામાં આવે છે ઓર્ગેનિક. ઓર્ગેનિક એટલે કાર્બનિક થાય. બરાબર. ઓર્ગેનિક એટલે કાર્બન જેની અંદર હોય એવા. હવે કાર્બનિકની અંદર મેઇન બે ઉદાહરણ આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. બરાબર. થેલેમાઇન. બરાબર. થેલેમાઇન છે, સોરી, એન્થ્રેસિન. એન્થ્રેસિન. અને બીજું છે અશુદ્ધિ. અરે યાર, બીજું છે અશુદ્ધિ ઉમેરેલું. અશુદ્ધિ ઉમેરેલું થેલોસાઇનાઇન્સ. બરાબર છે. થેલોસાઇનાઇન્સ, અશુદ્ધિ ઉમેરેલું
એન્થ્રાસીન, બરાબર, એન્થ્રેસીન અથવા એન્થ્રાસીન કહેવાય, અને અશુદ્ધિ ઉમેરેલું થેલોસાયનાઇન્સ છે. અને પછી જે છે એમાં કાર્બનિક પોલિમરનો પણ સમાવેશ થાય છે. બીજું જે છે એના પછી જે આ બધા લેટેસ્ટ છે, બરાબર, એની અંદર કાર્બનિક જે પોલિમર હોય એનો પણ હવે બનાવવામાં આવે છે, બરાબર, કાર્બનિક પોલિમર. એના પણ અમને ઘણા બધા ઉદાહરણ તમને આપ્યા છે. પોલિમર, પેલું છે પાયરોલ, પોલીપાયરોલ, બરાબર, એક ઉદાહરણ. પછી બીજું છે પોલી એનિલિન, બરાબર, પોલી એનિલિન, અને પોલી થિયોફેન. રેડી? આ એના ઉદાહરણ છે. હવે આ બધા નામ તમે ગોખી ના શકો તો વાંધો નહીં, ચિંતા નહીં કરવાની, બરાબર. કારણ કે ખાસ ધ્યાન રાખજો, આ યાદ રાખજો, અકાર્બનિક જેટલા છે ને, કેડમિયમ સલ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સેલેનાઇડ, બરાબર, ઇન્ડિયમ ફોસ્ફરસ, આ બધા ઉદાહરણ યાદ રાખવાના, કારણ કે એ અકાર્બનિક છે. તો આ ચેપ્ટરની અંદર મેઇન જે આપણે ચર્ચા કરવાની છે ને, એ ખાસ કરીને સિલિકોન, જર્મેનિયમ, અકાર્બનિકની કરવાની છે. આપણા સિલેબસમાં આટલી વસ્તુ છે. કાર્બનિકના જેટલા છે ઉદાહરણો, બરાબર, એ ઉદાહરણોની ચર્ચા આપણે કરવાના નથી, એના વિશે ડિટેલમાં અભ્યાસ પણ આપણે કરવાના નથી, કારણ કે આ જેટલા ઓર્ગેનિક સેમિકન્ડક્ટિંગ મટીરિયલ છે ને, એના સંશોધન 1990 પછી થયા છે, 1990ની સાલ પછી થયા છે, અને એમાં પણ સફળતા મળી છે, બરાબર. અને એની અંદર અત્યારે કાર્બનિક પદાર્થોનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેના અમુક આપણે ઉદાહરણ જોઈ લીધા. રેડી? તો મેઇન જે ચર્ચા થશે એ સિલિકોન, જર્મેનિયમ અને અકાર્બનિકની વધારે થશે, અને ખાસ કરીને મેઇન આપણે જોવાના છીએ ને એ તો સિલિકોન, જર્મેનિયમની જ થશે, બરાબર. કારણ કે આમાંથી જેટલી વસ્તુઓ બને છે, સોલાર સેલ છે, ફોટોડાયોડ છે, બરાબર, એ બધી વસ્તુઓ પાછી નીકળી ગઈ સિલેબસમાંથી, એટલે મેઇન ચર્ચા છે એ આની જ થશે. તો ખાસ કરીને આ બે માટે તમે પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન અને આ વેલેન્સ ઇલેક્ટ્રોન ખાસ યાદ રાખજો. રેડી? તો આ હતું વર્ગીકરણ. અને ખાસ જે હવે વર્ગીકરણમાં હજી એક ટોપિક મેઇન જે છે એ હવે આ લેક્ચર બહુ મોટો થઈ જાય એટલે એ આપણે આ લેક્ચરની અંદર કવર નથી કરવાના, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું, બરાબર. ઉર્જા પટના આધારે વર્ગીકરણ છે અર્ધવાહકોનું, એ હવે આપણે જોવાના છીએ નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. તો ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.